સિહોરમાં લઠ્ઠાકાંડ બાદ દારૂના ધંધા પર પોલીસે બોલાવ્યો સપાટો અને બાતમીના આધારે સિહોર પોલીસની રેડમાં 94 બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપાયો અને 2 આરોપી લીધા જ્યારે એક આરોપી ફરાર. લઠ્ઠાકાંડ બાદ સિહોર પોલીસ વધુ સતર્ક બની છે અને બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને 94 બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપી લેતા દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ તપાસમાં અગાઉ રોયલ સ્ટેગની બોટલો લાવવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. લઠ્ઠાકાંડ બાદ આમાંથી 54 બોટલનો ડુંગર વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં સામે આવી છે. દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસે પ્રવીણભાઈ વલ્લભભાઈ જાદવ અને અશ્વિનભાઈ રમેશભાઈ જાદવ નામના 2 આરોપીને ઝડપી લીધા હતા, જ્યારે હરદીપસિંહ મોરી પોલીસ પકડથી બહાર હોવાનું સામે આવ્યું છે અને તેને ઝડપી લઈ પોલીસે તપાસ તેજ કરી છે. લઠ્ઠાકાંડ બાદ દારૂના નેટવર્ક સામે સિહોર પોલીસની કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. કેમેરામાં સારું રિઝલ્ટ. રેડી?